નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ તાજેતરમાં સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઘટાડો અસ્થાયી રહેશે કે પછી આગામી દિવસોમાં ચાલુ રહેશે? દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો આ વર્ષ દરમિયાન સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો હજુ 2024ની શરૂઆત જ જોવા મળી રહી છે અને એમ કહી શકાય કે 2024 શરૂ થતાની સાથે સોના અને ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી છે. તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો ક્યારે થશે અને કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે, તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, સોનું ખરીદવું એ અત્યારે સૌથી વધારે લોકોનું સપનું બની ગયું છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ ખૂબ જ વધી ગયો છે ને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાની ઘટવાની રાહ જોઈ રહ્યા છે. તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો મજબૂત ડોલરની વાત કરીએ તો ડોલરની મજબૂતીના કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં જો ડોલરની અંદર તીવ્ર ઘટાડો જોવા મળે તો 2024માં સોનાની બજાર જે છે એ ભારે ક્રેશ થતી પણ જોવા મળી શકે છે. તો સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો મિત્રો વ્યાજ દરોમાં વધારો. જી હા, વાત કરીએ તો ઊંચા વ્યાજ દરો સોના જેવી બિન વ્યાજ ધરાવતી વસ્તુઓમાં રોકાણ કરાવી શકે છે, જેના લીધે સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફુગાવામાં ઘટાડો. જી હા, વાત કરીએ તો ફુગાવા સામે અત્યારે હેજ તરીકે સોનાની માંગ ઘટી શકે છે, જેના લીધે સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. તો હવે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો આજરોજ સવારે ફરીથી 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,770 માં, જ્યારે 10 ગ્રામ 1,27,700 માં, જ્યારે 100 ગ્રામ 12,77,000 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાની બજાર ક્રેશ થતી જોવા મળી રહી છે. તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 13,931 માં, જ્યારે 10 ગ્રામ 1,39,310 માં, જ્યારે 100 ગ્રામ 13,93,100 રૂપિયામાં. તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ઊંચી સપાટી બાદ ચાંદી પણ ક્રેશ થતી જોવા મળી રહી છે. તો આજે 1 ગ્રામ ચાંદી 249 માં, જ્યારે 10 ગ્રામ 2,490 માં, જ્યારે 100 ગ્રામ 24,900 માં અને 1 કિલો 2,39,000 માં જોવા મળી રહી છે. તો મિત્રો હાલ વાત કરીએ તો તીવ્ર વધારા બાદ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સલામત રોકાણની માંગમાં ઘટાડો. જ્યારે વૈશ્વિક બજારો સ્થિર હોય છે ત્યારે રોકાણકારો સોનાના બદલે અન્ય જોખમી સંપત્તિ તરફ વળતા હોય છે, જેના કારણે સોનાની માંગ ઘટતી જોવા મળતી હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં સતત ઘટાડો થતો હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો અથવા તો વાત કરીએ તો કોઈ પણ પ્લેટફોર્મમાં રોકાણ કરતા હોય છે એ લોકો સૌથી વધારે આ 2026માં ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો 2025 દરમિયાન ચાંદીની માંગ વધીને 130% સુધીનું વળતર રોકાણકારોને મળ્યું હતું. એ જોઈને લોકો જે છે એ ફરીથી હાલ અત્યારે સોનાનું છોડી અને ચાંદીની કિંમતોમાં વળી રહ્યા છે. તો મિત્રો સોનાના ભાવમાં વધારો પણ ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે નોંધાઈ શકે છે, તો જેની પણ વાત કરી લઈએ તો ભૌગોલિક રાજકીય તણાવો. જી હા મિત્રો, વાત કરીએ તો યુદ્ધો કે પછી રાજકીય અસ્થિરતાના સમયે સોનું સલામત રોકાણ તરીકે ઉભરી આવે છે. ત્યારબાદ વાત કરીએ તો વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે 2026 દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એ જોઈને લોકો પણ આગામી દિવસોમાં હવે રાહ જોઈ રહ્યા છે કે લગ્ન
લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરી લઈએ. તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર 2026માં રેકોર્ડ બ્રેક ઘટાડો પણ નોંધાઈ શકે છે. તો કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં આગામી દિવસો દરમિયાન ઘટાડો નોંધાઈ શકે છે? તો ખાસ કરીને વાત કરીએ તો જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ સોનાને પ્રોફિટ માટે સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસો દરમિયાન સોનું સસ્તું થઈ શકે છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે તો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની શુદ્ધતા તપાસવા માટે આપણને હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને આપણે સોનાની ખરીદી કરી શકીએ છીએ. તો એમ કહી શકાય કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયા બાદ સોનાની કિંમતોમાં ઘટાડો. તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો આજરોજ ફરીથી 1 તોલા સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને લોકો જે છે એ ફરીથી સોનાની કિંમતોમાં આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે. તો હજુ પણ 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ક્રેશ જોવા મળશે જેની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો હાલ વાત કરીએ તો લોકો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે અને જાણકારો જણાવી રહ્યા છે કે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવતા અઠવાડિયામાં પણ દબાણ જોવા મળી શકે છે. એક મુખ્ય પરિબળની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને બ્લુમબર્ગના કારણે અત્યારે ઇન્ડેક્સમાં વાર્ષિક લેબિલન્સમાં વધઘટ જોવા મળી રહી છે જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોમાં અસર થતી જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સ્થિરતા. જી હા, વાત કરીએ તો સમાચાર સતત સામે આવી રહ્યા છે કે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને બજારના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે શેર બજારના પરપોટા લાંબા સમય સુધી યુએસ સરકારના શટડાઉનના ભયથી સર્જાયેલા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે જોઈ રહ્યા છે જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવને પણ ટેકો મળી શકે છે અને લાંબા ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 0.08% સતત વધી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે અને એક નિષ્ણાંતોના મતે યુએસ સરકારના શટડાઉન જે હવે તેના 38મા દિવસમાં છે તેના કારણે પણ આર્થિક પ્રવૃત્તિ પર અસર થતી જોવા મળી રહી છે. તો તેના મુખ્ય આર્થિક ડેટા જાહેર કરવામાં વિલંબ થયો છે જેના પરિણામે બજારની અનિશ્ચિતતા જે છે એ ડોલરની નબળાઈ અને લાંબા શટડાઉનના સમયગાળાના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું.